સુરત શહેરમાં એક વખત ફરી રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તેમની સ્પષ્ટ માંગ છે કે ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। ઈંધણના ભાવ, રિક્ષાના મેન્ટેનન્સ ખર્ચ અને દૈનિક જીવન ખર્ચના વધારો થયો છે, છતાં પણ લાંબા સમયથી રિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। રિક્ષા ચાલકોનું કહેવું છે કે રોજની મુસાફરી દરમિયાન પબ્લિક પણ આ સમસ્યા અનુભવી રહી છે અને ફક્ત 5 રૂપિયાનો વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં। હાલ આશાપુરી 4 રસ્તા વિસ્તારમાં રિક્ષાઓ રસ્તા પર ઊભી રાખીને રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે। આજે હડતાળ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે, ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે તો માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે। ભાડું વધશે તો તો આગળ અમે આજુ અહીંયા હડતાળ રાખવાના